આ વખતે તમે એક જોયું, તમે આ દુનિયામાં આ ફર્સ્ટ વખતે એવું બન્યું 31st ના દિવસે કશ્યપભાઈ 31st ના દિવસે જેટલા લોકો પારલા નહોતા ગયા ને એટલા લોકો ઇસ્કોન મંદિરે ગયા હતા. સાહેબ આપણે ગૌરવ લેવા જેવી વાત છે. મને તો બહુ ગમ્યું સાહેબ. જેટલા લોકો આમ ડાન્સ બારમાં ન્યા નહોતા ગયા ને એટલા લોકો વૃંદાવનમાં અયોધ્યામાં લાઈન લગાડીને ઉભા હતા. મેં જોયું સાહેબ ટીવીના માધ્યમથી. ઓહો, લોકોમાં જાગૃતતા તો જો. તકલીફ એક જ હતી, આજ સુધી કોઈ છે ને સાચું સમજી નહોતા શક્યા કે ઓરિજિનલ મજા પીવામાં નથી, આના દર્શન કરવામાં છે. લોકોએ 31st ન્યા ઉજવી ભગવાનની પાસે. એટલું જ નહીં, પહેલા દિવસે હોતે અને જે લોકોએ 1 જાન્યુઆરી ભગવાનના મંદિરમાં ઉજવી છે અથવા ને ભગવાનને પ્રણામ કરીને ઉજવી છે ને, સમજી લેજો એ 100 લકી, બહુ લકી છે એ વ્યક્તિ કે દિવસ જે પસાર થયો છે, વર્ષ જે પસાર થયું છે એમાં ભગવાનને પ્રણામ કર્યા અને આવાવાળા વર્ષને પણ પ્રણામ કરી લીધા. એટલે મેં તો કીધું કે ક્યાં તો મેં કીધું હવે આ 1 તારીખ હવે ઓરિજિનલ ઉજવાણી. તમને કદાચ ખબર જ હશે, યુટ્યુબના માધ્યમથી બધું જોવા મળે, કરોડો લોકો અયોધ્યામાં વૃંદાવનમાં જઈને 1 તારીખ ઉજવી. સાહેબ કેટલી આ જાગૃતતા છે, વિચારો તો. અને બીજું કોને કહી દઉં કે ન્યા અયોધ્યામાં કે વૃંદાવનમાં કે દ્વારકામાં જે જવાવાળા હતા ને એમાં વૃદ્ધો બહુ ઓછા હતા. હો, વધારે કોણ હતું? યુવાનો. એટલે યુવાનો આપણી હવે બરાબર આમ સ્ટ્રેટેજીમાં આમાં એકદમ સરસ મજાના ચાલે છે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ આ જ સાચું છે. આની પહેલાની કે તમારી વાલ્મીકી રામાયણ હતી, મેં આમ ઈમાનદારીથી જોયું. મારા સામે જેટલા બેઠકમાં વૃદ્ધો ઓછા હતા, યુવાનો વધારે હતા. યુવાન બેન દીકરીઓ બધા કથા વધારે સાંભળતા હતા. અને આ મને બહુ ગમ્યું કે નહીં, પેલા એવું જ સમજતા હતા કે એક્સપાયર ડેટ વહી ગઈ હોય ને એ બધા અહીંયા બેહે. હા, લોકો એવું જ સમજતા હતા, પણ નહીં સાહેબ, આ કઈ વૃદ્ધાવસ્થામાં સાંભળવાની વસ્તુ નથી. આ યુવાનીમાં આ સાંભળશો તો તમને જીવવાની બહુ મજા આવશે. ખરેખર કહું છું, આ સાંભળશો પછી તમારું જીવતર આખું બદલી જશે. એમાં યુવાનીમાં જો ભક્તિ ભળી ગઈ એટલે પછી તમે મીરાબાઈ બની ગયા સાહેબ. યુવાનીમાં તમારી ભક્તિ ભળી ગઈ એટલે સમજી લેવાનો તમે ઠાકોરજીના નજીક એકદમ ઉદ્ધવજી થઈને પહોંચી ગયા, એક ગોપ બનીને ભગવાન પાસે પહોંચી ગયા. મને ગમે છે એટલા માટે આ ભાગવત છે. ભાગવતને યુવાનીમાં સાંભળો. યુવાનીમાં સાંભળ્યું હશે તો વૃદ્ધાવસ્થામાં ઓટોમેટિક ભગવાનની યાદ આવશે, અને વૃદ્ધાવસ્થામાં ભગવાનની યાદ આવશે એટલે અંત સમયે પણ ભગવાન યાદ આવશે. બાકી અંત સમયે કોઈને ભગવાન યાદ નથી આવતા ને નથી જ આવતા. કોઈ કહેતા હોય તો ભલે, બાકી મેં નથી જોયું. ઘણા લોકો કહે શાસ્ત્રીજી અમારા બા ગુજરી ગયા ને ત્યારે જાતા જાતા ઠાકોરજીને યાદ કરતા ગયા. બાએ આખી જિંદગી લીધું ને અંત સમય યાદ આવ્યા. આ વાત હું બહુ નથી માનતો. હું એટલું ચોક્કસ માનું છું, અત્યારથી જો તમારી મારી તૈયારી હોય તો અંત સમયે ભગવાન આવે, અને તો ભગવાનને આવવાનું મન હોતે થાય.